સમસ્યા લગ્ન સાથે નથી. સમસ્યા એ છે કે તે તેમના પોતાના લગ્ન નથી. મારે શોષણખોર બનવું છે, મારે અનુભવ લેવો છે, બધી સારી વસ્તુઓનો ઉપભોગ કરનાર બનવું છે. પુરુષ પર્યાપ્ત નથી, સ્ત્રી પર્યાપ્ત નથી. બંને એકબીજા માટે બિલકુલ અપૂરતા છે, અન્યથા પુરુષ અને સ્ત્રી પર્યાપ્ત હોવા જોઈએ. અમે બંને સાથે આવ્યા. તે ખૂબ જ ખાનગી, ખૂબ જ વ્યક્તિગત, ખૂબ જ અંગત બાબત છે. શા માટે કોલોનાઇઝ્ડ કરી લેવો જોઈએ? પ્રેમહીનતા જેટલી ઊંડી હોય, લગ્ન એટલા જ ભવ્ય હોય છે. તે ફક્ત મારા અને તે સ્ત્રી વિશે નથી, તે એ બધા વિશે પણ છે જેઓ બેરિકેડ્સની પાછળથી ડોક્યું કરતા રહેશે કે શું ચાલી રહ્યું છે. હું મારી પોતાની જાત માટે અરીસો છું. મને મારું વર્ણન કરવા માટે બીજાની જરૂર નથી. હા, તમે મને પ્રતિસાદ આપવા માટે આવકાર્ય છો, પરંતુ તમે મને ઓળખ આપવા માટે આવકાર્ય નથી. જ્યારે લોકો વિરોધ કરે છે ત્યારે તે એટલા માટે હોય છે કારણ કે ત્યાં તેમના પોતાના લગ્ન નથી ઉજવાઈ રહ્યા. સમસ્યા લગ્ન સાથે નથી. સમસ્યા એ છે કે તે તેમના પોતાના લગ્ન નથી. તે જ સમસ્યા છે. આપણે બધા એક જ વર્ગના, એક જ પાકના છીએ. અને તે જ મૂળભૂત સમસ્યા છે. એક એવો પ્રશ્ન જેને આપણે પૂછવા નથી માંગતા. આપણે સમાન પ્રકારની વ્યવસ્થામાં વિશ્વાસ રાખવા માંગીએ છીએ, પરંતુ તે વ્યવસ્થામાં લૂઝર છે. આ વ્યવસ્થામાં અસ્તિત્વની રીતે નહીં. આપણે વ્યવસ્થા સામે બડબડાટ કરીએ છીએ. શું તમને સમજાય છે? અને તેનો બહુ ફાયદો નથી. તમે ઇટાલિયન ક્રાંતિ કરી શકો છો. ઠીક છે. તે બરાબર છે. તમે વ્યવસ્થાને ઉથલાવી શકો છો. તમે માલિકોને ગાદી પરથી ઉતારી શકો છો. અને કહેવાતા લૂઝરમાંથી કોઈ એક નવો માલિક બની જશે. અને ફરીથી અસમાનતા આવશે. કારણ કે આપણી અંદરની પાશ્વિક વ્યવસ્થા તે જ માંગે છે. જો અસમાનતા નહીં હોય તો શિકારી અને શિકાર કેવી રીતે હશે? મને કહો. જો સિંહ અને હરણ વચ્ચે સમાનતા હોય તો સિંહ ભૂખે મરશે. અને તમારે સિંહ બનવું છે. તમને સિંહ બનવાની તાલીમ આપવામાં આવી છે. તે સામાજિક, કૌટુંબિક, રાષ્ટ્રીય અને વ્યક્તિગત સ્વપ્ન છે. મારે સિંહ બનવું છે. મારે શોષણખોર બનવું છે. મારે બધી સારી વસ્તુઓનો ભોગ લેનાર બનવું છે. જેનો અર્થ જ અસમાનતા છે. કોઈએ એકવાર કહ્યું હતું કે જ્યારે હું મુંબઈથી ઉડાન ભરું છું ત્યારે એક આનંદ એ નીચેની ઝૂંપડપટ્ટીઓ જોવામાં છે. હું ઉડી રહ્યો છું તેટલું પૂરતું નથી. જે ઉડાનને થોડી વધુ વિશેષ બનાવે છે તે છે મારી નીચે જંતુઓની જેમ ફેલાયેલા લોકોનું દુર્ભાગ્ય. અસમાનતા એ કેટલી મોટી પ્રેરક અને આનંદ આપનારી બાબત છે. તમને તે રમૂજી અને વિચિત્ર લાગશે. તમે અપેક્ષા રાખશો કે કોઈ વ્યક્તિ તેની બારીની બહાર કંઈક સુંદર અને મનોહર જોઈને આનંદ લેશે. બારીની બહાર? ના. તેને કહ્યું, ના, જ્યારે પણ હું મુંબઈ ઉડાન ભરું છું ત્યારે હું બહાર જોઉં છું. ધારાવીને એરપોર્ટની બરાબર બાજુમાં છે. અને તે પણ આનંદ છે. જેઓ લગ્નનું આયોજન કરી રહ્યા હતા તેઓ પણ આ જ આનંદ ઈચ્છતા હતા. પુરુષ પર્યાપ્ત નથી, સ્ત્રી પર્યાપ્ત નથી. બંને એકબીજા માટે બિલકુલ અપૂરતા છે.
જેણે આનંદનો મોટો ભાગ બનાવ્યો છે, તે છે સમાન પૈસો. અન્યથા પુરુષ અને સ્ત્રી પર્યાપ્ત હોવા જોઈએ. અમે બંને સાથે આવ્યા. તે ખૂબ જ ખાનગી, ખૂબ જ વ્યક્તિગત અને ખૂબ જ અંગત બાબત છે. શા માટે આખા શહેરને કોલોનાઇઝ કરવો છે? કારણ કે તે કુલ આનંદના 90% છે, સાહેબ. તે ઉડવા વિશે નથી. તે નીચે રહેલા લોકોના દુર્ભાગ્ય પર હસવા વિશે પણ છે. તે માત્ર મારા અને તે સ્ત્રી વિશે નથી. તે એ બધા વિશે પણ છે જે ડોકીઓ કરતા રહે છે બેરિકેડ્સની પાછળથી કે શું ચાલી રહ્યું છે. ભારતમાં પણ આવા જ એક લગ્ન હતા હમણાં થોડા મહિના પહેલા. વાસ્તવમાં આવા ઘણા લગ્નો થતા રહે છે, થતા રહેશે. શું તમને આ સમજાયું? જીવનનો આખું દર્શન જ ખૂબ જ ખામીયુક્ત છે. તે બીજાઓથી આગળ નીકળવા વિશે છે, તે બીજાઓની નજરથી નહીં, પણ બીજાની આંખો દ્વારા પોતાની જાતને જોવા વિશે છે. તમે કોઈ વ્યક્તિને શ્રીમંત ક્યારે કહો છો? વ્યક્તિને શ્રીમંત ક્યારે કહો છો? પ્લીઝ મને કહો. જ્યારે તે તેની આસપાસના અન્ય લોકોની સરખામણીમાં વધુ સારી સ્થિતિમાં હોય છે. બીજા લોકોની સરખામણીમાં? સાચું. દાખલા તરીકે તમે વિયેતનામ જેવા સ્થળે જાઓ, અને જાપાનમાં પણ આવું જ થતું હતું. તમે તેમને ભારતીય ચલણ આપો છો અને તમને તેમના ચલણના મોટી સંખ્યામાં એકમો મળે છે. શું તે તમને શ્રીમંત બનાવે છે? ના. શા માટે? કારણ કે બીજાઓ પાસે તેમના ચલણના તેનાથી પણ વધુ એકમો હશે. શ્રીમંતતા એ તમારી પાસે શું છે તેના વિશે નથી. શ્રીમંતતા એ તમારી પાસે બીજાની સાપેક્ષમાં શું છે તેના વિશે છે. તે આખું તત્વજ્ઞાન છે. તમારી પોતાની આખી વ્યાખ્યા વિશ્વમાંથી, સમાજમાંથી અને અન્ય વિવિધ સ્થળોએથી આવે છે. ધર્મ, પરિવાર, પરંપરા, તેઓ તમને તમારી વ્યાખ્યા આપે છે અને તેથી તમારે તેમના સંદર્ભમાં આગળ વધવું પડે છે. આખી જિંદગી. જો તમારી ઓળખ દુનિયાથી સ્વતંત્ર હોત, તો તમારે દુનિયાથી આગળ નીકળવાની અથવા દુનિયાને એક બે વસ્તુઓ સાબિત કરવાની જરૂર ન પડી હોત. દરેક વખતે. ના, પરંતુ તમે જે કંઈ પણ છો, તમે જે કંઈ પણ છો, તે તમારામાં રોપવામાં આવ્યું છે કે તમે દુનિયાના સંદર્ભમાં છો. બીજું, દુનિયા નક્કી કરે છે કે તમે કોણ છો. તો હવે જો તમારી એક આંખ અથવા ક્યારેક બંને આંખો દુનિયા પર હોય, તો તેમાં નવાઈ શું છે? શા માટે તે આશ્ચર્યજનક છે? ઠીક છે, તમે એક શ્રીમંત છો કારણ કે તમારી પાસે પૈસા છે. ધારો કે આ આખો ભંડાર અહીં જમા થયો છે. ખરું ને? આ મને શ્રીમંત બનાવતું નથી, સમજો. જે મને શ્રીમંત બનાવે છે તે એ હકીકત છે કે તમે આ ચલણને માન આપો છો. તમે મને શ્રીમંત બનાવો છો, મારા પૈસા નહીં. એટલે કે મારી પાસે બધા પૈસા છે, અહીં જમા કર્યા હોય, અને તમે બધા મને અહીં આ ચલણને સ્વીકારવાનો ઇનકાર કરો છો. શું હું હવે શ્રીમંત છું? તેથી મારા પૈસા મને શ્રીમંત બનાવતા નથી. તમે મને શ્રીમંત બનાવો છો. તમે મને શ્રીમંત બનાવો છો. હું મારી રીતે કોઈ નથી. તેથી મારે દુનિયાને આખો સમય વસ્તુઓ સાબિત કરવી પડશે, અને દુનિયાથી આખો સમય ડરતા રહેવું પડશે, અને આક્રમક તથા લુચ્ચું બનવું પડશે. વિચારો, આ કેટલી સુંદર વાત છે. ભિખારી શ્રીમંત માણસને શ્રીમંત બનાવે છે. હું શ્રીમંત માણસ છું, અને મેં મોટાભાગની સંપત્તિ એક ખૂણે કરી લીધી છે, જે આજે વિશ્વમાં થઈ રહ્યું છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે વિશ્વના ટોચના 1% કેટલી સંપત્તિ સંગ્રહિત છે. ખરું ને?
તો હું શ્રીમંત માણસ છું અને ધારો કે તમે બધા અહીં ભિખારી છો. ભિખારીઓએ મને શ્રીમંત બનાવ્યો છે, માત્ર એ અર્થમાં નહીં કે મેં તમારા પૈસા છીનવી લીધા છે, પરંતુ એ અર્થમાં કે હું ત્યાં સુધી જ શ્રીમંત છું જ્યાં સુધી તમે આ પૈસાને માન આપો છો. ધારો કે તમે બધા ભેગા થઈને કહો કે આ ચલણને હવે માન આપવામાં આવશે નહીં. તમને યાદ છે, ભારતમાં નોટબંધી થઈ હતી, એના જેવું. તમે બધા ભેગા થાઓ અને કહો કે અમે આ ચલણને સ્વીકારતા નથી. તો શું હું હવે શ્રીમંત રહીશ? તેથી ભિખારીઓ શ્રીમંત માણસને શ્રીમંત બનાવે છે. અને પછી શ્રીમંત માણસે ભિખારીઓથી ડરવું પણ પડે છે અને તેમની પ્રત્યે હિંસક પણ બનવું પડે છે. કારણ કે ભલે તેઓ ભિખારી હોય, તેઓ હજી પણ તેની શ્રીમંતતા છીનવી શકે છે. કેવી વક્રોક્તિ છે! ભિખારીઓ નક્કી કરે છે કે શ્રીમંત માણસ શ્રીમંત રહેશે કે નહીં. અહીં કોઈ આંતરિક શ્રીમંતતા નથી. અહીં કંઈ નથી. આગળ વધો. ગો ગેટર બનો. હાઈ એચીવર બનો. આ શબ્દ સમૂહોનો જે પણ અર્થ હોય, તેઓ હંમેશા વિશ્વના સંદર્ભમાં જ કંઈક અર્થ ધરાવે છે. આ લોકપ્રિય રૂઢિપ્રયોગો, આ ઝેરીલા શબ્દો, તેઓ તેમની અંદર ઘણી ગુલામી અને નિર્ભરતા વહન કરે છે. તમે ક્યારેય માળખાની બહાર જઈ શકતા નથી. તેથી તમે હંમેશા ડરતા રહો છો. ભલે તમે શ્રીમંત હો, તમે માળખાની અંદર શ્રીમંત છો. તેથી તમે હંમેશા ડરતા રહો છો, કારણ કે માળખું તમારું નથી. સાચી શ્રીમંતતા, સાચો પ્રેમ ક્યારેય માળખાની અંદરની વસ્તુ નથી હોતી. માળખું એક ખૂબ જ તરંગી વસ્તુ છે. શ્રીમંત માણસ રાતોરાત કંગાળ બની શકે છે. અને ફૂટપાથ પરનો માણસ રાતોરાત અબજોપતિ બની શકે છે. તેથી અબજોપતિ હંમેશા ભિખારીથી ડરતો હોય છે. જો શ્રીમંતતા અંદરની વાત હોત, તો શ્રીમંત માણસ ડર્યો ન હોત. સાચી શ્રીમંતતા અંદર રહેલી છે, તેથી તેને છીનવી શકાતી નથી. તો પછી ત્યાં કોઈ ડર નથી. પરંતુ શ્રીમંત માણસ સારી રીતે જાણે છે કે ભિખારી હજી પણ એક હરીફ છે. છેલ્લા શ્વાસ સુધી સ્પર્ધા રહે છે. બલડા ફેરવતા 1 સેકન્ડ લાગશે. અને તેથી સ્પર્ધાને દરરોજ નિર્દયતાથી દબાવવી પડે છે. કારણ કે રમત ક્યારેય પૂરી થતી નથી. તમે આગળ નીકળી ગયા, પણ બીજાઓ હજી પણ તમારી પાછળ જ છે. તેથી તમારે તેમને બધો સમય મારતા રહેવું પડશે. જેમ તમે રમતમાં કરો છો. ધારો કે ફૂટબોલ કે હોકીમાં, ભલે તમે થોડા ગોલથી આગળ હો, છતાં તમે દબાણ જાળવી રાખો છો. બરાબર. તમે એમ નથી કહેતા કે હવે હું જીતી ગયો, કારણ કે છેલ્લી વિસલ વાગે ત્યાં સુધી તમે ખરેખર જીત્યા નથી. એક રીતે તમે હંમેશા ડરતા રહો છો કે રમત હજી પણ હારી શકાય છે. તેથી વિરોધ પક્ષ પર સતત પ્રભુત્વ મેળવવું પડે છે. તો ભલે તમે વિશ્વના સૌથી શ્રીમંત માણસ હો, બાકીના વિશ્વનો બનેલો વિરોધ પક્ષ સતત દબાયેલો રહેવો જોઈએ.
આ કેવી શ્રીમંતતા છે જે આટલી ડરપોક છે. અને તમે આ અને ક્લાઇમેટ કેટેસ્ટ્રોફી વચ્ચેનો સંબંધ જોશો. માત્ર એટલા માટે નહીં કે લગ્ન માટે તમારી પાસે અનેક ખાનગી જેટ ઉડતા હતા. માત્ર તે જ નહીં, આગળ વધવાની આ બર્બર જરૂરિયાત, શું તે આબોહવા સંકટના કેન્દ્રમાં નથી? કૃપા કરીને મને કહો. તમે કલ્પના કરી શકો છો કે દરેક વ્યક્તિ પોતાની કારમાં આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યો છે, ઉર્જા બાળી રહ્યો છે અને કાર્બન ઉત્સર્જન કરી રહ્યો છે. આબોહવા સંકટ એ જ છે. મારે તમારાથી આગળ રહેવાની જરૂર છે. તે કાર્બન ઉત્સર્જન છે. તમે એવા લોકોના કાર્બન ફૂટપ્રિન્ટ જુઓ જેને સફળ માનવામાં આવે છે અને જેને નિષ્ફળ માનવામાં આવે છે, અને તમને 10:1, 100:1, 1000:1 નો ગુણોત્તર જોવા મળશે. સફળતા એ બીજાને નીચે પછાડવા વિશે છે. ભલે આપણે જે રીતે જીવીએ છીએ તેમાં આ હિંસા હંમેશા દેખાતી નથી, પરંતુ મહેરબાની કરીને જુઓ કે તે હંમેશા ત્યાં હોય છે. શું આંતરિક શ્રીમંતતા હોઈ શકે? અને શું તમે વિશ્વથી આંતરિક રીતે મુક્ત થયા વિના આંતરિક રીતે શ્રીમંત બની શકો? હું તમને પૂછી રહ્યો છું. અને તમારી બધી બાહ્ય સંપત્તિ તમને શું આપી શકે? જો તમે આંતરિક રીતે હજી પણ એવા માળખાઓ દ્વારા શાસિત હોવ જે કોઈએ તમારા માથામાં નાખ્યા છે. તમે શ્રીમંત છો પણ માળખાની અંદર, અને તે માળખું બીજા કોઈ પાસેથી આવ્યું છે. તેથી તમે હજી પણ ગુલામ છો. કદાચ શ્રીમંત ગુલામ અને માત્ર માળખાની અંદર જ શ્રીમંત. હું એમ નથી કહેતો કે ગરીબ લોકો કોઈ રીતે સારા છે. તેઓ ગરીબ ગુલામ છે. કોઈ શ્રીમંત ગુલામ છે. કોઈ ગરીબ ગુલામ છે. પરંતુ આઝાદી ક્યાં છે? આંતરિક પોલાણ જેટલું વધારે, આંતરિક અસલામતી જેટલી વધારે, તેટલી જ પ્રદર્શન કરવાની જરૂરિયાત વધારે. તેટલી જ એ દર્શાવવાની ઈચ્છા વધારે કે તમે ખરેખર આગળ નીકળી ગયા છો. પ્રેમહીનતા જેટલી ઊંડી, લગ્ન એટલા જ ભવ્ય. એવા વિવિધ રસ્તાઓ વિશે વિચારો કે જેમાં દરેક વ્યક્તિ સાચી વસ્તુના બદલામાં પૈસાનો ઉપયોગ વળતર તરીકે કરે છે. પિતા પુત્રીને યોગ્ય પ્રકારનું શિક્ષણ નહીં આપે, તેને ભંડોળ રોકી રાખ્યું.
અને પછી તેને દહેજના ભાર સાથે વિદાય કરે છે. જો તમે ખરેખર તેને પ્રેમ કર્યો હોત તો તમે તે પૈસા તેના શિક્ષણમાં ખર્ચ્યા હોત. પરંતુ જ્યારે શિક્ષણની વાત આવી ત્યારે તમે કહ્યું, ના ના, તું ગામની કે શહેરની કોઈ સામાન્ય કોલેજમાં જા, ગમે તેમ કરીને ડિગ્રી મેળવી લે અને પરણી જા. અને જ્યારે લગ્નની વાત આવી ત્યારે તેની સાથે આખો ટ્રક ભરીને વસ્તુઓ મોકલવામાં આવી. જુઓ કેવી રીતે પૈસાનો ઉપયોગ પ્રેમહીનતાના વળતર તરીકે કરવામાં આવે છે. મેં ક્યાંક વાંચ્યું છે, તે એક ખૂબ જ સામાન્ય પ્રકારનો લેખ હતો. તમે કેવી રીતે જાણો છો કે તમારો પાર્ટનર તમારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે? એવા મસાલેદાર લેખો જે સામાન્ય ન્યૂઝ વેબસાઇટ દ્વારા પ્રકાશિત થાય છે, તો તેમાં એક નિશાની તેમણે કહી હતી અને લેખ મહિલાઓને ઉદ્દેશીને હતો. જો તમારો પતિ અચાનક તમારા માટે મોંઘી ભેટો લાવવાનું શરૂ કરે તો તે એક નિશાની છે કે તે કદાચ બીજે ક્યાંક સામેલ હોઈ શકે છે. અચાનક જ તેણે કોઈ કારણ વગર તમારા માટે કોઈ કારણ વગર જ્વેલરી અને કંઈક બીજું કોઈ કારણ વગર લોન્જરી લાવવાનું શરૂ કર્યું છે. મોંઘી વસ્તુઓ કોઈ કારણ વગર આ એક નિશાની છે કે તે છેતરપિંડી કરી રહ્યો છે. આ રમૂજી છે. આ એક બ્રહ્માંડીય મજાક છે. માણસ કઈ હદ સુધી જાય છે ફક્ત બચાવ માટે, આંતરિક પોલાણને બચાવવા માટે, આંતરિક ગુલામીને બચાવવા માટે. કોઈ વિશ્વનો સૌથી શ્રીમંત માણસ બને છે, કોઈ વિશ્વનો સૌથી શક્તિશાળી માણસ બને છે. હિટલર, તમે જાણો છો, તે કલાકાર બનવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે વિયેના ગયો અને પછી તે વિશ્વનો સૌથી શક્તિશાળી સરમુખત્યાર બન્યો, વાસ્તવમાં સ્ટાલિનથી પણ આગળ. તેને ત્યાંથી 2 વાર નકારવામાં આવ્યો હતો. તે સ્કેચ બનાવતો હતો અને પેઇન્ટિંગ વગેરે કરતો હતો. જાણી જુઓ તમે. તે યુવાન માણસ કોઈ આર્ટ્સ કોર્સમાં પ્રવેશ લેવા માંગતો હતો અને યુનિવર્સિટીએ તેને 1 વાર નહીં પણ 2 વાર નકાર્યો. અને પછી તેણે કહ્યું, હું તેનો બદલો લઈશ. આ આખી દુનિયા અન્યાયી છે, માત્ર આ યુનિવર્સિટી નહીં. અને દુનિયા અન્યાયી હોવાથી હું બધું જ તોડી નાખીશ. તે કદાચ કોઈ સામાન્ય કક્ષાનો કલાકાર બની શક્યો હોત. સાઇનબોર્ડ કે ફૂલદાની જેવું કંઈક. તે જ તેની ક્ષમતા હતી. અથવા ભારતમાં ટ્રકની પાછળ ચિત્રો બનાવત. બસ એટલું જ તે બિચારો ઈચ્છતો હતો. મને આ કરવા દો. અને પછી જુઓ, તે દરેકને વળતર આપવા માટે કઈ હદ સુધી ગયો.
કોઈ સૌથી શ્રીમંત બનશે, સૌથી શક્તિશાળી બનશે, વગેરે વગેરે. કોઈએ કન્ફેક્શનરી મીઠાઈની દુકાન ચલાવી, તે બરાબર ના ચાલી. તો તેણે કહ્યું, ઓકે, હું તમને બતાવીશ કે હું શું કરી શકું છું. તો તે જિલ્લાનો સૌથી મોટો ગુંડો બની ગયો. તે જે ઈચ્છતો હતો તે માત્ર એટલું જ હતું કે તે જે મીઠાઈ બનાવે છે તે લોકો ખરીદે અને તેને થોડા પૈસા અને પ્રશંસા આપે. પરંતુ તેની મીઠાઈની દુકાને કોઈ આવ્યું નહીં. તેથી તે વિસ્તારનો ગુંડો બની ગયો. સમસ્યા એ છે કે તમે હજુ પણ સંતુષ્ટ નહીં થાઓ. તમે અંદરથી તેટલા જ દુઃખી હશો, તેટલા જ ભૂલા હશો જેટલા તમે હંમેશા હતા. તમે ગમે તેટલા પૈસા બાળી શકો છો, તમે ઉડાડી શકો છો અને આખા બ્રહ્માંડને બતાવી શકો છો. તે મદદ નહીં કરે. આંખો હજુ પણ ભીખ માંગતી રહેશે. જુઓ, મેં આટલું પ્રદર્શન કર્યું. શું તમે મને સ્વીકૃતિની એક નાની સંમતિ આપી શકો છો? શું તમે સ્વીકૃતિનો સંકેત આપી શકો છો? પ્લીઝ. શ્રીમંત માણસ ભિખારીઓ પાસે ભીખ માંગી રહ્યો છે. જુઓ, મેં આટલી બધી સંપત્તિ પ્રદર્શિત કરી. પ્લીઝ પ્રભાવિત થાઓ. નહીં આપો, પ્લીઝ. નાની, માઇક્રો, નેનો, કોઈ ટીની બીની સંમતિ, કોઈ પણ પ્રકારની, કોઈ પણ. સાચી વસ્તુ માટે જાઓ. અસમાનતા તે મૂળભૂત સમસ્યા નથી. મૂળભૂત સમસ્યા ફ્રેમવર્ક પોતે જ છે. એક એવું ફ્રેમવર્ક જેમાં તમે વિશ્વથી આગળ નીકળ્યા વિના સફળ ન થઈ શકો. તે ફ્રેમવર્ક છે. ફ્રેમવર્ક કહે છે કે તમારી સફળતા હંમેશા બીજાની સાપેક્ષમાં જ હશે, જેનો અર્થ છે કે જો તમે બીજાથી આગળ હોવ તો તમે સફળ છો. તેથી તમારી સફળતા એ અર્થમાં અન્યની સાપેક્ષમાં તમારા સ્થાન દ્વારા વ્યાખ્યાયિત થાય છે. ફ્રેમવર્ક જ સમસ્યા છે. સાચી સફળતા ત્યારે છે જ્યારે તમે ફ્રેમવર્કને છોડી દો, તેને લાત મારી દો, તેને ઓળંગી જાઓ. તે સાચી સફળતા છે. મારી સફળતા માત્ર મારી છે. વિશ્વથી સ્વતંત્ર છે. તે દુન્યવી ચલણ પર આધારિત નથી. તે દુન્યવી મંજૂરી પર આધારિત નથી. તે દુન્યવી સ્વીકૃતિ કે સ્મરણ પર આધારિત નથી. મારી સફળતા એ સંપૂર્ણપણે સ્વતંત્ર વસ્તુ છે. માત્ર મારી પોતાની. મારું આત્મગૌરવ, મારું આત્મસન્માન બીજા પાસેથી આવતા નથી. મારી પાસે પરાવર્તિત ચેતના નથી. હું બીજાની આંખોમાં મારી જાતને જોતો નથી. હું મારી જાત માટે અરીસો છું. મને મારું વર્ણન કરવા માટે બીજાની જરૂર નથી.
હા, તમે મને પ્રતિસાદ આપવા માટે આવકાર્ય છો, પરંતુ તમે મને ઓળખ આપવા માટે આવકાર્ય નથી. યસ.